નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરાના અટલાદરાથી ખિસકોલી સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટરના ઢાંકણા નાગરિકો માટે ગંભીર જોખમ બની રહ્યા છે. માર્ગ પર ખુલ્લી હાલતમાં પડેલી ગટર જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરના અટલાદરાથી ખિસકોલી સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટરના ઢાંકણા નાગરિકો માટે ગંભીર જોખમરૂપ બની રહ્યા છે. માર્ગ પર ખુલ્લી હાલતમાં પડેલી ગટર જાણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખુલ્લી ગટર વાહન ચાલકો તેમજ પગપાળા જતા નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. તો સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર રોજિંદા ભારે વાહન વ્યવહાર રહે છે, જેમાં સ્કૂલના વાહનો, ટુ વ્હીલર અને ઓટો રિક્ષાઓનો સમાવેશ થાય છે. ખુલ્લી ગટરના કારણે કોઈ પણ ક્ષણે અકસ્માત સર્જાઈ શકે તેમ છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. અનેક વખત રજૂઆત છતાં ગટરના ઢાંકણા ન લગાવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અટલાદરાથી ખિસકોલી સર્કલ તરફ જવાના માર્ગ પર કેટલાક ગટરના ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળે છે. આ જોખમી ગટરના ઢાંકણાને લઈને અનેકવાર લોકોએ રજૂઆત પણ કરી છે, મૌખિક રીતના હોય કે પછી વિડીયોના માધ્યમથી હોય. પણ આ ખુલ્લા ગટરના ઢાંકણા જે જોખમી હાલતમાં છે તેને લઈને અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે થોડાક દિવસ અગાઉ માજલપુરમાં બનેલી એ ઘટના હવે લોકો યાદ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે ગટરના જે ખુલ્લા ઢાંકણા છે જે જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે, ચોક્કસથી વહીવટીતંત્ર, વહીવટી વિભાગે આ તરફ ધ્યાન આપવું પડે અને તે ખુલ્લી ગટરના જે ઢાંકણા છે તેનું તાત્કાલિક ધોરણે તેઓને સમારકામ કરવું ખૂબ જરૂર છે. કારણ કે રાત્રિના સમયે આ ગટરના જે ખુલ્લા ઢાંકણા છે તે વાહન ચાલકોને ન દેખાય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે આગામી દિવસોમાં કોઈ મહત્વની ઘટના ના ઘટે, કોઈ દુર્ઘટના ના ઘટે તે પણ વહીવટીતંત્ર અને વહીવટી વિભાગે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.